ભગવાને વિનય અને વિવેક પૂર્વક પોતાની સજ્જનતાના દર્શન કરાવ્યા અને વિનય અને વિવેકમાં વાલ્મીકીજીને પ્રભુની શિસ્તના, પ્રભુના વિનયના દર્શન થયા કે આટલી મોટી, આટલી ઊંચી વ્યક્તિ હોવા છતાંય એનામાં આટલો સરસ વિવેક છે, આટલી બધી ઊંચાઈ છે, આટલું સામર્થ્ય છે, આટલી સત્તા છે, છતાંય વિનય અને વિવેક ન ચૂકે. ત્યારે ઋષિઓને પણ એના મુખમાંથી માત્ર ધન્ય ધન્ય નહીં, ગૃહસ્થ છે, ક્ષત્રિય છે, સંપન્ન છે, છતાંય કે સાધુ સાધુ આપની સજ્જનતાને ધન્યવાદ. સાધુ સાધુ બોલે. કોણ બોલ્યું? મુનિ જ્ઞાન. કોઈ સામાન્ય માણસ નથી કે એક મુનિ છે, એક તપસ્વી છે, ઋષિ છે, અને તે પણ જ્ઞાની છે. ભગવાનના આ વિવેકને ખૂબ જ નેવ્યાજો એને કયા શબ્દમાં? સાધુ સાધુ. વાહ, આપની સજ્જનતા આટલી બધી ઊંચી છે. ભલે ગમે તે વ્યક્તિ હોય પણ આપણે આપણો વિવેક, આપણો વિનય ક્યારેય ન છોડવો. આપણે આપણી જે કંઈ વિવેકની ભાવનાઓ એ રજૂ કરી દેવાની. સામી વ્યક્તિની પ્રસન્નતા પણ મળે છે અને આપણી શોભા પણ બનેલી રહે છે. પ્રભુએ સામે ચાલીને કહ્યું, પ્રભુ કે ગુરુજી, હે ઋષિ, હું એવી જગ્યાએ જઈને રહું કે કોઈને અડચણરૂપ ન બનું. મારી ઉપસ્થિતિ કોઈને પણ વ્યવધાનરૂપ ન બને એવી કોઈ જગ્યા મને બતાવો. સાચી જ ભગવાન એવી જ જગ્યા શોધે કે જ્યાં કોઈ અડચણ ન આવે. અને ભગવાન તો 14 ભુવનના પતિ છે, એટલે વાલ્મીકીજીએ 14 સ્થાન બતાવ્યા છે. પ્રભુ આપે ક્યાં રહેવું? પૂછ્યું કે હું ક્યાં રહું? તો પહેલું તો પૂછ્યું તમે ક્યાં નથી રહેતા એ મને બતાવો. તમે ક્યાં નથી? પ્રભુ તો સર્વત્ર છે. અને છતાંય કહ્યું કે જ્યાં આગળ હું જઈને રહું, મુનિતાપસ જનસે ન ઉદ્વેગ લહઈ. મુનિ ઉદ્વેગ ન પાય કોઈને મારા તરફથી કોઈ પણ દખલ ન થાય એવી જગ્યા મને બતાવો. કદાચ આંખમાં એક સહેજ નાની સરખી રજોટી પડી જાય તોય ખૂંચે ને દુખે ને જોઈ ના શકે. તો પ્રભુ મારી આંખોમાં વસો એમ કે તે બીજું જોઈ શકતો નથી. એટલે હૃદયને જ મુખ્ય સ્થાન આપ્યું. ત્યાં આગળ જઈને બેસો, અંદર ઉડાણમાં, કે બહારની કોઈ દખલ તો નહીં. ભગવાનને છેક હૃદયમાં બેસવાનું સ્થાન આપ્યું વાલ્મીકી. તો આમ સજ્જનતા, સાધુતાના દર્શન થયા ભગવાનમાં. તો વાલ્મીકીજી ઋષિ તરીકે પણ સ્થાન રહેવાના એટલા સરસ બતાવ્યા. એક નહીં, 14 વર્ષનો વનવાસ છે ને, તો એક વર્ષ એક સ્થાનમાં રહેજો. 14 ભુવન, 14 સ્થાન બતાવી દીધા. આપ તો 14 ભુવનના નાથ છો. એક ભુવન સ્વરૂપે 14 સ્થાન બતાવ્યા. 14 વર્ષનો વનવાસ છે માટે 14 સ્થાન પણ બતાવ્યા. એક વર્ષ તમારી અનુકૂળતા પ્રમાણે નિવાસ કરજો એમ કહીને તમારે ચિરુચિર પરન નૃત્ય છાસાલા બાસ કરો કછુકાલ. હે કૃપાલુ, આપની ઈચ્છા મુજબ ત્યાં આગળ જાય